આજકાલ લુખ્ખા તત્વોને જાણે કે કાયદાનો કે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ હવાબાજી કરતા જોવા મળે છે, પણ પોલીસ પણ આવા લોકોને દંડાવાળી કરીને કાયદાનો પાઠ ભણાવી રહી છે। સુરતમાં જેલમાંથી બહાર આવીને સીન સપાટા કરવા એક લુખ્ખાને ભારે પડી ગયા। પોલીસે એવો પાઠ ભણાવ્યો કે હવે બે હાથ જોડીને માફી માંગવી પડી। જો આ રિપોર્ટ। લુખ્ખાનો ઉતરી ગયો પાવર, સીન સપાટા પાણીમાં। જેલ બહાર નીકળતા કરી હવાબાજી, પછી માંગવી પડી માફી। પોલીસે ગુંડાને કરાવ્યું કાયદાનું ભાન। સુરતમાં ગુસ્સી ટોકના ગુનામાં જેલ ગયેલો આરોપી જામીન પર બહાર આવતાની સાથે જેલકર્મી સાથે હાથ મિલાવીને સીન સપાટા કરી બહુ હવામાં ઉડતો હતો। જોકે પોલીસ કર્મી સાથે હાથ મિલાવતો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। જેલમાંથી બહાર આવીને આશિષ ચીકના અને તેની ગેંગે તાઇફા કર્યા હતા। પહેલા તો સુરત પોલીસની પણ આબરૂના ધજાગરા ઉડ્યા, પણ આખરે આરોપીને સુરત પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો અને ત્યારબાદ આ આરોપીએ પણ માફી માંગી છે। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુમરા પલસાણા સુરત। હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કઈ કાયદા વિશે કઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માંગુ છું। જોકે સુરત પોલીસને પણ રહી રહીને ભાન આવ્યું કે આવા આરોપીઓને કારણે પોલીસની આબરૂ પણ જાય છે। તેને લઈને સુરત પોલીસે આરોપીને પકડી હવે તેને કાયદાનું ભાન કરાવી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે। જોકે પોલીસને આવી કામગીરીની જરૂર છે, જેથી આવા લુખ્ખાઓમાં પોલીસ અને કાયદાનો ખોફ રહે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।